પર્વતોની પરિક્રમા, કૈલાસની પરિક્રમા થઈ. બૌદ્ધો પણ પરિક્રમા કરે, એ ઉલટી કરે. કૈલાસની પરિક્રમા બૌદ્ધો પણ કરે. જૈનોને માટે પણ કૈલાસનું મહત્વ છે. ભગવાન ઋષભદેવ સાથે સંકળાયેલું સ્થાન. તો પર્વતોની પૂજા, પાલિતાણા જૈનોને માટે કેવું આમ મહત્વનું તીર્થ સ્થાન. તે પર્વતને પવિત્ર માનીને ત્યાં પછી કઈ ખોટી પ્રવૃત્તિ ન થાય એનું ધ્યાન રાખે. આપણો ગિરનાર, જ્યાં પરાંબા ભગવતી બિરાજે, જ્યાં દત્ત ભગવાનની ટૂંક, આપણે પર્વતોની પૂજા કરનારા, આપણે નદીઓની પૂજા કરનારા, નદીઓને આપણે માં કહેનારા, ગંગા મૈયા, યમુના મૈયા, નર્મદા મૈયા, જેને માં કહીએ ને એમાં પછી કચરો ને ગટરું વહેતી હોય, એ તો આપણી માનું આપણે અપમાન કર્યું કહેવાય. આપણે ઋષિઓના સંદેશને જો સમજીએ ને એ પ્રમાણે જીવી, અને આ પ્રમાણે જીવવું એનું નામ જ ધર્મ. ખાલી મંદિરમાં જઈને પૂજા પાઠ કરીએ એમ નહીં. ઋષિઓએ પ્રબોધેલી આ જે વાતો છે એને સમજીએ અને એ પ્રકારે જીવીએ તો આપણે ખરા અર્થમાં ધર્માચરણ કરીએ છીએ. તો વિશ્વ ચકલી દિવસ, આપણે તો નાનપણમાં ભણતા ત્યારથી આ બધી વાર્તાઓ, કે ચકો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, બે ભેગા થઈને ખીચડી કરી. આ લગ્ન થાય છે ને એ હાટું જ થાય છે કે તમારી સંસારની ખીચડી હરખી રીતે પછી પાકે. ચક્કી લાવે મગનો દાણો, ચકો લાવે ચોખાનો દાણો, અને મગ અને ચોખા ભેગા થઈ અને પછી જે ખીચડી, એનાથી એ ખીચડી છે ને પૌષ્ટિક અને સાત્વિક આહાર છે. અમારે સંસ્કૃતમાં ખીચડીને અમે ક્ષેમ કરી કહીએ છીએ. રોટલી એટલે કરપટ્ટિકા, શાકમ સૂપમ કરપટ્ટિકા, ક્ષેમ કરી, ઓદનમ, આવી રીતે. ઓદનમ એટલે ભાત, સૂપમ એટલે દાળ, શાકમ શાક, ક્ષેમ કરી ખીચડી, તેમનમ કઢીને તેમનમ કહીએ. તેમનમ કઢી. તો ખીચડી તો ભેગું કરો તો જ થાય. એટલે ચકી ને ચકો બે ભેગા થઈને સંસાર કરે. એ ચકી ને ચકો માળા બાંધતા હોય ને એ જોવાની મજા. એના માળા મેં તો આ પંખીડાઓને, આ ચકલાઓને, અમારે પેલી સ્કૂલનું બિલ્ડિંગ બનતું હતું ને, એટલે ત્યાં પેલું મશીન હાલે, સિમેન્ટ કોન્ક્રીટ તૈયાર કરે, એટલે એ બધું ભેગું કરી, કાંકરી અને સિમેન્ટ ને પાણી ને બધું ભેગું થાય. તો બોલો, નાની નાની અવડી અવડી સિમેન્ટ વાળી કાંકરીઓ ઈ ઉડી ઉડીને લઈ આવે, અને બિલ્ડિંગની અગાસીમાં પેલો સીડી રૂમ હોય ને એનું પછી આમ છજ્જુ નીકળ્યું હોય બહાર, એટલે આ દિવાલ, આ છજ્જુ બહાર નીકળ્યું, તો એ છજ્જાની નીચે અહીંયા ઓલી સિમેન્ટ વાળી કાંકરીઓને દિવાલે આમ ચોંટાડી, પહેલા એ ચોંટાડી, પછી એનાથી ઓર બાર ચોંટાડી, ઓર બાર. આપણે છજ્જાનો ઝરૂખા નહોતા જૂના રાજમહેલમાં, બાપુ કાયદેસર એ રીતે ચોંટાડી ચોંટાડી કાંકરીઓને, અને આમ ખોબો ભરાઈને એવી રીતે ઝરૂખો કાઢ્યો એણે સિમેન્ટ કોન્ક્રીટનો. બોલો, હવે ચકલીઓને કોણે કીધું હશે કે ભાઈ આ મફત મળે, અને એનું એન્જિનિયરિંગ એને કોણે શીખવાડ્યું હશે? અને આમ ખોબા જેવો, જેમ આપણે ઝરૂખો બહાર કાઢીએ ને એવી રીતનો માળો કરીને પછી એની અંદર પાછા તણખલા લાવી લાવીને ગાડલા પાથર્યા, પછી એમાં ઈંડા મૂક્યા. હવે હરપ ક્યાંથી ચડે ત્યાં? અને પાછો છાંયો રહે. ચોમાહું વરસાદ થાય તોય
એના બચલાને વાંધો ના આવે. કોણે શીખવાડ્યું હશે? સુઘરીએ ક્યાં જઈને એન્જિનિયરિંગ કર્યું હશે? સુઘરીનો માળો જુઓ, ત્યાંથી આમ આમ લટકતો માળો, ધોમ ઇન ધી એર, હવાની અંદર ઝૂલતું ઘર, અને પાછી એની એન્ટ્રી કેવી, આમ નીચેથી પાછું અંદર જાય, અંદર પાછા કમરા. કરોળિયો જે જાળું બનાવે, એક વાર અમે બેઠા હતા, ચોપડી વાંચતો હતો ને એમાં કરોળિયાને જાળું બાંધવાની શરૂઆત કરતો જોયો. એ જોયો એટલે રસ પડ્યો, પછી ચોપડી બંધ કરી દીધી. વાંચતો હતો, સ્વાધ્યાય કરતો હતો રામાયણ. એક બાજુ 20 મિનિટ થઈ બાપુ કરોળિયાને જાળું કરતા. એ ક્યાંથી પેલા ફાઉન્ડેશન કરે છે, એક અહીં જોઈન્ટ કર્યું, એક દોરડું ઓલી કોર નાખ્યું, એક અહીંથી, એક અહીંથી, અને એમ કરીને એણે જે જાળું બનાવ્યું. તમે ક્યારેક સમય કાઢી એ મોબાઈલમાંથી બહાર નીકળો, મોબાઈલમાંથી બહાર નીકળો. મોબાઈલ સારી વસ્તુ છે, પણ આ દુનિયા જોવા જેવી છે. સૃષ્ટિને વાંચો. આ બધી રીલ્સ છે એ તો બરાબર છે, પણ આ સૃષ્ટિને વાંચો. 20 મિનિટ થઈ એ કરોળિયાને એનું જાળું બનાવતું. એ બરાબર આમ ચારે એકવાર છેડા બાંધી લીધા ને, એ પછી બહારના આઉટર સાઈડમાંથી એણે પાછું હાંધવાનું ચાલુ કર્યું પોતાની લાળથી, અને એમ ગોળ 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 ફરતા 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 છેલ્લે પછી આવીને વચ્ચે ત્યાં બેસી ગયો. એ કરોળિયાનું જાળું છે ને, એ કરોળિયાનું ઘર નથી, થાળી છે. એ જમવાની તૈયારી છે એની, કે એમાં બીજા કીટકો આવી નહીં, જાળામાં ફસાય અને કરોળિયાને ખાવાનું મળે. એ મકાન નથી બાંધ્યું એને, એ જાળું, એને જમવાની તૈયારી કરી, એની થાળી છે. પરમાત્માએ અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી. મરીન લાઈફ તમે જુઓ, દરિયાની કેટલી અદ્ભુત સૃષ્ટિ, એમાં કેટલા જીવો. કાક બાપુના ભજનને યાદ કરો. જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજલાવ તો ક્યાંથી હશે? જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, ઈ રજલાવ તો ક્યાંથી હશે? અન જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? जग चोर से बूटा भरा, जग चोर से बूटा भरा, क्या रे किनारी छाप से, क्या रे किनारी छाप से, એને ઘેર બીબા કહો કેટલા હશે? ઈ રંગ રેજ બેઠો ક્યાં હશે? એને ઘેર બીબા કહો કેટલા હશે? રંગ રેજ બેઠો બેઠો ક્યાં? રંગરેજ બેઠો ક્યાં? અષાઢ મહિનામાં કાળી કાળી વાદળીઓ ચડે આકાશમાં, તો એમ લાગે કે જાણે કાળી ગાયુંને કે ભેહુંને લઈને કોઈક માલધારી ચારવા નીકળ્યો, અને પછી ધીમો 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 વરસાદ વરસે, એટલે એમ લાગે કે વગર આંચળે કોક આ ગાયુંને દોઈ રહ્યું છે, એટલે આ વરસાદ વરસે. વીણ આંચળે દોહનાર ઈ ગોવાળિયો કેવો હશે? એ જાણવા જોવા તણી દિલ ઝંખ ના જાગી રહી,
પણ બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. પ્રકૃતિની પૂજા કરતા શીખવાડ્યું ઋષિઓ. પ્રકૃતિ માતા છે, મધર નેચર. એમાં બધા જ જીવોનો આદર કરો. કોઈને મારીને ખાઈ જવું એ આપણા ધર્મમાં નથી. હિંસા નહીં. આપણે પંખીને દાણા નાખનારા, આપણે પશુને ચારો નાખનારા, આપણે માછલાને પણ આટો નાખનારા, આપણે ચાલીએ તો એ દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, પગની નીચે જીવજંતુ કચડીને મરી ન જાય, કચડાઈને એનું ધ્યાન રાખનારા, અને કદાચ છતાંય જાણે અજાણે ક્યાંય હિંસા થાય તો એનું પ્રાયશ્ચિત કરનારા આપણે. એટલા માટે ગૃહસ્થ લોકો 5 યજ્ઞ કરે છે આપણા ઋષિઓના આદેશ અનુસાર. બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આ 5 પ્રકારના યજ્ઞ દરેક ગૃહસ્થે રોજ કરવા જોઈએ.